હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને મકર સંક્રાંતિ પર્વના જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો હવે આવતીકાલને અને પરમ દિવસ એટલે કે 14 જાન્યુઆરી 2026ના દિવસે જે મકર સંક્રાંતિ છે જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ, જેને કાઠિયાવાડી ભાષામાં કિહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઉત્તરાયણ કે કહેતા કે મકર સંક્રાંતિના દિવસે એ દાનનો કેટલો મહિમા એ શાસ્ત્રોની અંદર કહ્યો છે. તો આજના પ્રવચનની અંદર આપણે આ દાનના મહિમા વિશે વાતો કરવી છે. શાસ્ત્રોની અંદર આ દાનને કેમ વધુમાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે અને આપણને કેમ દાન કરવાનું કહે છે દરેક શાસ્ત્ર, તો તેની આજે વિશેષ ગહન વાતો કરવી છે. આમ તો એક સંસ્કૃત સુવાક્યથી શરૂઆત કરીએ કે ઉત્સવ પ્રિય ખલુહ માનવાહ, એટલે કે દરેક માણસને ઉત્સવો બહુ ગમે છે. અને તમે જો કે ભારતીય સંસ્કૃતિની અંદર દરેક તહેવારો એ આપણને કંઈક કંઈક શીખવે છે. એ પછી મકર સંક્રાંતિનો તહેવાર હોય, હોળી ધૂળેટી હોય, સાતમ આઠમ હોય, એ દિવાળી હોય, બેસતું વર્ષ હોય, એ મહાશિવરાત્રિ હોય, રામનવમી હોય કે ગણેશ ચતુર્થી હોય, તો આ દરેક તહેવારો ઉત્સવો એ માણસને ગમે છે. અને દરેક આ ઉત્સવોની અંદર એ માણસો વિશેષ આનંદ અને શાંતિનો અનુભવ પણ કરે છે. પરંતુ જો ભારતીય સંસ્કૃતિમાં એ દરેક તહેવાર એ માત્ર ઉત્સવ નથી, પણ એક આત્મશુદ્ધિ અને એક પરોપકારની એક અવસર છે. અને આ અવસરનો આપણે લાભ એવી રીતે લેવાનો છે. દરેક તહેવારો, દરેક ઉત્સવો પાછળ કંઈક ને કંઈક માર્મિક વાતો સમાયેલી હોય છે. આમ તો મકર સંક્રાંતિ કેમ વિશેષ ગણી શકાય છે? કારણ કે આ દિવસે સૂર્ય એ મકર રાશિની અંદર પ્રવેશ કરે છે, એટલે કે ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે. એટલે આ દિવસે એ ધર્મ, એ દાન, એ પુણ્યના દ્વાર આમ તો ખુલ્લા પડે છે. અને ખુલ્લા કરે છે તો એમાં આપણે જો દાન કરીએ, પુણ્ય કરીએ, કંઈક સારું કામ કરીએ ને, તો આપણને એ ભગવાન એ અતિશય એક આનંદમાં રહેવા માટેની પ્રેરણા આપે છે અને આપણા જીવનની અંદર એ શાંતિનો પણ અનુભવ થાય છે. મહાભારતની અંદર એક પાત્ર એવું પણ આવે છે કે જે પોતે બ્રહ્મચારી છે અને જેને આપણે ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. એ ગંગા પુત્ર ભીષ્મ. તો આ ભીષ્મ પિતામહ પોતે એ બાણશૈયા ઉપર પોતે લેટા હોય છે. તો સ્વાભાવિક રીતે એ મૃત્યુનો એ સમય સારો નહોતો, એટલે એમને કયો દિવસ નક્કી કર્યો? તો આ મકર સંક્રાંતિનો દિવસ એમને પવિત્ર નક્કી કર્યો. તો આજના દિવસ એ શું સ્વાભાવિક રીતે આપણને એવું લાગશે કે શું મકર સંક્રાંતિના દિવસે એ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે એને સદગતિ કહેતા કે મુક્તિ પ્રાપ્ત થાય છે. તો જો આટલો મહિમા એ મકર સંક્રાંતિનો ગણવામાં આવે છે. હવે મકર સંક્રાંતિ એટલે શું? તો આમ તો અંધકારમાંથી આપણે સૌ કોઈ ઘેરાયેલા છીએ અને આ અંધકારમાંથી બહાર આવવા માટેનો દિવસ એ સ્વાભાવિક રીતે મકર સંક્રાંતિ હોતો નથી. પરંતુ આ મકર સંક્રાંતિના દિવસે આપણે જો નક્કી કરીએ ને કે અંધકારમાં આપણે જે અજ્ઞાન રૂપી અંધકારમાં જે જીવી રહ્યા છીએ, કંઈક આપણને સારા સદગુણો ખીલે, તો એના માટે પ્રકાશનો દિવસ એટલે આ મકર સંક્રાંતિનો દિવસ. એક અયોગ્ય જીવનમાંથી એક સદાચાર જીવનમાં પ્રવેશ કરવાનો દિવસ એટલે મકર સંક્રાંતિનો દિવસ. અને એ સ્વાભાવિક રીતે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. હવે આ મકર રાશિની અંદર આપણે પ્રવેશ કરીએ તો આપણે આમાં રહેલા જે દોષો છે, જે આસક્તિઓ છે, આને આપણે દૂર કરવાની છે. જો સ્વાર્થમાંથી એક દાન તરફ એક વૃત્તિ
એક આપણે લાવવાની છે દિવસ, એટલે આ મકર સંક્રાંતિનો દિવસ. આમ તો આ મકર સંક્રાંતિને પુણ્ય પર્વની દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા ભારતીય સંસ્કૃતિની અંદર 12 રાશિઓ અલગ અલગ આપવામાં આવેલી છે. એમાં એક રાશિ છે મકર રાશિ. હવે સંક્રાંતિ એટલે શું? આપણે ઘણી બધી વખત આ મકર સંક્રાંતિ બોલીએ પણ છીએ. તો સંક્રાંતિ એટલે પ્રવેશ કરવો. એ ધન રાશિમાંથી એ મકર રાશિમાં કોણ? તો સૂર્યનારાયણ સૂર્યદેવ એ પ્રવેશ કરે છે. તો એ વખતે એ દક્ષિણમાંથી ઉત્તર તરફ એ જે ગતિ કરે છે ને, એટલે ઉત્તરાયણ પર્વ પણ આપણે કહ્યું છે. પણ વાત તો આપણે તે જ આવે છે કે તો આ દિવસે દાનનો કેમ મહિમા વિશેષ ગણવામાં આવે છે? કારણ એક જ છે, કારણ કે આ દિશા બાબતે પણ આપણે સમજવું ખૂબ જરૂરી છે. જો દક્ષિણ એ સ્વાભાવિક રીતે દિશા રહીને એ દાનવોની દિશા છે, અને ઉત્તર દિશા છે તો એ દેવોની દિશા છે. એટલે દાનવોની દક્ષિણ દિશા, એટલે કે આ ભૌતિકવાદની અંદર જે આપણે ધન હોય, પૈસા હોય, સંપત્તિ હોય, જો આ બધું આપણે કમાવાનું છે. કારણ કે નાણાં વગરનો ના થયો નાણે નાથા લાલ. પૈસા તો કમાવા જ જોઈશે. કારણ કે જેમ કળિયુગની અંદર એ અન્નને પ્રાણ કહ્યો છે ને, એવી જ રીતે આ જીવનમાં પણ આપણે જીવવા માટે, સારું જીવન જીવવા માટે પૈસાની જરૂર પડશે. આર્થિક ઉપાર્જન કરવા ના નથી, પણ જે આપણો એક લક્ષ્ય છે ને કે પૈસાથી મને સુખ પ્રાપ્ત થાય, હું ઘણું બધું ધન પ્રાપ્ત કરી લઉં એટલે સુખી થાવ, હું ઘણી બધી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લઉં એટલે હું સુખી થાવ, જે આને ભૌતિક વાત કહેવામાં આવે છે. તમે જો માઇકલ જેક્સન 2500 એકરમાં પોતાનું મકાન હતું. કિંગ સોલોમન પાસે 18-19 કિલો જેટલું સોનું હતું. અત્યારે 10 ગ્રામ એ સોનાનો ભાવ 1,41,000 છે. અને 1500 જેટલા રથો, 700 જેટલી ઉપપત્નીઓ, અને બધાય સારો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુસ્તકો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દારૂ, અરે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જગ્યાએ પોતે ગમે ત્યાં ફરી શકે. જે વસ્તુ પર હાથ મૂકે ને એ પોતે આ કિંગ સોલોમન રાજા મેળવી શકતો. જે અત્યારે આપણને ખ્યાલ છે કે જેરુસલેમનું જે મંદિર છે પ્રસિદ્ધ, જે તો એનો આ સ્થાપક આ કિંગ સોલોમન. તો જો આટલી બધી પ્રસિદ્ધિ પણ છતાં પણ એ પોતે છેલ્લા જીવનના અંતમાં એ પોતે સુખી નથી થઈ શક્યો. તો આપણે આ ભૌતિકવાદની અંદર જે સુખ માન્યું છે, તો ભૌતિકવાદમાંથી ઉત્તર દિશા એટલે કે દેવ તરફ, એટલે કે આધ્યાત્મિક દિશા તરફ વળવાનો દિવસ એટલે આ મકર સંક્રાંતિનો દિવસ. તો એ દિવસે આપણે ગતિ કરવાની છે. કઈ બાજુ? તો ભૌતિકવાદથી એ ઉત્તર દિશા તરફ, એ દેવની દિશા તરફ આપણે ગતિ કરવાની છે. જો આજના દિવસે એ દાનનો ખૂબ મહિમા વર્ણવવામાં આવ્યો છે. આ દાનનો મહિમા આજના દિવસે એટલે કયો? તો મકર સંક્રાંતિના દિવસે. મનુસ્મૃતિની અંદર પણ ઘણું બધું દાન વિશે કહેવામાં આવ્યું છે. તો એમાં લખ્યું છે કે દાનમ ભોગો નાશસ્ત્રોગો ભોગા નાશાય, કે દાન કરેલું એ ધન છે ને સુરક્ષિત રહે છે, અને ભોગમાં વપરાયેલું જે ધન રહ્યું ને તો એ નષ્ટ થાય છે. તો જો ધન સાચવું હોય ને તો તિજોરીમાં નહીં પણ દાનમાં મૂકો, તો એ ધન અવશ્ય આપણું એ સચવાશે, સુરક્ષિત થશે. મહાભારતની અંદર પણ લખ્યું છે કે દાનાત ધર્મ પ્રવર્તતે, કે દાનથી ધર્મનો એ પ્રચાર થાય છે, પ્રસાર થાય છે. તો જો સમાજમાં આપણે જો ધર્મ જીવંત રાખવો હશે ને તો એનું સાધન કયું છે? દાન છે. અને આ દાનથી સંસ્કાર ધામો હોય કે મંદિરો હોય કે શાસ્ત્રો હોય, એ બધું આપણને સારી રીતે એ આપણને સુલભ્ય પ્રાપ્ત થશે. જો ધર્મ જ તે કળિયુગની અંદર એક એવું અગત્યનું મહત્વનું સાધન છે કે જ્યાંથી સંસ્કારો ટકી શકશે. કારણ કે જીવનની અંદર જો ધર્મ જ નહીં હોય ને તો નીતિમત્તા, પ્રામાણિકતા કંઈ નહીં હોય. તમે આજે થોડાક દિવસ પૂર્વે જે ઘટના સાંભળેલી હશે ઇન્દોરની અંદર, તો માતા પિતા એ પોતે ઘણા બધા દિવસથી મૃત્યુ પામ્યા હતા, છેલ્લે જીવડા પડી ગયા, પણ છતાં પણ એના સંતાનો એને ફોન કે કોઈ પણ પ્રકારની પૂછપરછ નહીં. તો જો આવા સ્વાર્થ ભરેલા એ જીવનની અંદર આપણે સૌ કોઈ રહ્યા છીએ, તો જો ત્યાં આપણને આ જો ધર્મ રહ્યો ને એ ધર્મ આપણને સાચવી રાખશે.
ધર્મ આપણને સંસ્કારો આપશે, એક સંસ્કારોની પૂંજી આપશે, એક સંસ્કારોની જે આ સ્વાભાવિક રીતે જરૂર છે અત્યારે સમાજની અંદર. જો સ્કંદ પુરાણની અંદર પણ લખ્યું છે કે મકર સંક્રાંતિ દિને કૃતમ દાનમ સહસ્ત્ર ગુણમ ફલમ, કે મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન એ હજારો ગણું ફળ આપે છે. જેમાં ધનુર્માસના અંતિમ દિવસો છે, તો આ ધનુર્માસની અંદર વિશેષ કરીને તપ, વ્રત, જપ, કથા સાંભળવાથી એ આપણને 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો તેવી જ રીતે જો આ મકર સંક્રાંતિના દિવસે જો દાન આપણે કરવામાં આવશે તો એ 1000 ગણું એમાંથી ફળ આપણને પ્રાપ્ત થશે. મકર સંક્રાંતિના દિવસે ત્રિવેણી સંગમનો માં પણ સ્નાન કરવાનો મહિમા એ શાસ્ત્રોમાં વર્ણવેલો છે. પણ જો આપણે ત્રિવેણી સંગમની અંદર એ આપણે સ્નાન કરીએ ને તો આપણો દેહ તો શુદ્ધ થાય, પણ જ્યાં સુધી એ દેહાભિમાન નહીં ટાળીએ ને ત્યાં સુધી આપણને સુખનો અનુભવ નહીં થાય. આપણામાં રહેલો અહંકાર, આપણામાં રહેલું એ માન, ઈગો જ્યાં સુધી આપણે દૂર નહીં કરીએ ને ત્યાં સુધી આપણને શાંતિનો અનુભવ નહીં થાય. તમે જો બે ઘર એવા છે, એક ઘરની અંદર ત્યાં બધુંય તે એક પ્રકારે રોપથી, રોષથી, ક્રોધથી, વાક્યોથી એવા કામ કરવામાં આવે છે, અને એક ઘર એવું છે કે જ્યાં પ્રેમ છે, હૂફ છે, દયા છે, ભાવના છે, એકબીજા પ્રત્યે એક સમર્પણની ભાવના છે. તો જો તમે કયા ઘરને સિલેક્ટ કરશો? તો તમે બીજા ઘરને સિલેક્ટ કરશો. શા માટે બીજા ઘરને સિલેક્ટ કરશો? ત્યાં પ્રેમ, કરુણા છે. તો એવી જ રીતે આપણા જીવનની અંદર આ અહંકાર જ્યાં સુધી દૂર નહીં થાય ને ત્યાં સુધી આપણો એક આંતરિક રીતે જે શાંતિનો આપણે અનુભવ કરવાનો છે ને એ અનુભવ આપણે નહીં કરી શકીએ. તમે જો દુર્યોધન હતો તો એનામાં હું હતું, અહંકાર હતો. એક સોયની અણી જેટલું પણ જમીન હું આ પાંડવોને નહીં આપું. એ રાવણ પણ પોતે 4 વેદનો ભણેલો હતો, તો પણ છતાં પણ તમે જો શિવજીનો ઉત્તમ ઉપાસક હતા, પણ છતાં પણ પોતે એક પ્રકારનો અહંકાર હતો ને કે ના હું જીતી જઈશ, હું આ રામને હું મારી નાખીશ. તો જો આવા ભાવથી, અહંકારના ભાવથી એનું તો વિનાશ થયો, પણ પોતાના કુળનો પણ વિનાશ થયો. તો જો આપણામાં અહંકાર ન રહેવો પડે તો એને આપણે તિલાંજલિ આ મકર સંક્રાંતિના દિવસે આપવાની છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 3 પ્રકારના દાનની વાત આપવામાં આવેલી છે. એક તો સાત્વિક જ્ઞાન છે. હવે આ સાત્વિક દાન એટલે શું? તો શુભ દેશ, શુભ કાળ, શુભ વ્યક્તિ, એક સુપાત્રને તમે દાન કરો, પણ એ કેવું? નિસ્વાર્થ ભાવે, સ્વાર્થ વગર જો કરવામાં આવે ને તો આવા દાનને સ્વાભાવિક રીતે એક સાત્વિક દાન તરીકે ઓળખવામાં આવે છે. અને આ સાત્વિક જ્ઞાનથી જ, દાનથી જ તે એ આપણામાં એક પરોપકારની ભાવના આવે છે અને ભગવાનને આપણે પ્રસન્ન પણ કરી શકીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એક બીજું પણ દાન આપવામાં કરવામાં આવે છે અને એ છે રાજસિક દાન. હવે રાજસિક દાન એટલે શું? તો આપણને કોઈકે કીધું હોય અથવા તો આપણને શરમ એની આવતી હોય એટલે પરાયણે પરાયણે આપણે દાન કરતા હોય, તો આ દાન કેવું? રાજસિક દાન છે. અને તામસિક દાન પણ કહેવામાં આવ્યું છે. તામસિક દાન એટલે શું? તો આપણે નહીં, ઘણી બધી વખત સારા કે નરસાનો કાંઈ વિવેક કર્યા વગર, કાંઈ જાણ્યા વગર આપણે બસ દાન કરી દઈએ, ગમે ત્યાં દાન કરી નાખીએ, તો જો એનું ફળ પાછું મળતું નથી. એટલે સુપાત્રને દાન કરવું ને એને ગુપ્ત દાન પણ કહેવામાં આવે છે. એક બીજું દાન કે ગુપ્ત રીતે કરવામાં, તો એ તો પોતે એક એવી પરાકાષ્ઠા છે કે જેમાં કોઈ માન કે સન્માન કે નામની ઈચ્છા જ નથી, પ્રસિદ્ધિની ઈચ્છા જ નથી, નિર્માનીપણે આ દાન કરવામાં આવે છે. તો બસ આવું દાન આપણે કરવામાં આવે જ્યારે સાત્વિક અને ગુપ્ત દાન, ત્યારે ભગવાન અને સંતનો અતિશય એ રાજીપો આપણને પ્રાપ્ત થાય છે. જો પણ ધ્યાન એક વાતનું રાખવું કે આ દાન આપણે કરીએ ને મકર સંક્રાંતિના દિવસે, જો એનું ફળ યથાર્થ રીતે આપણે લેવું હોય ને તો ભાવથી દાન કરવું. કારણ કે એક ભજનની અંદર આવે છે જે સમજણ જીવનમાં, એમાંથી એક કડી આવે છે છેલ્લેથી બીજી કડી, તો એની અંદર શું લખે છે? મંદિરિયામાં બેઠા પ્રભુજી મનમાં બહુ મૂંઝાય, મંદિરિયામાં
બેઠા પ્રભુજી મનમાં બહુ મૂંઝાય. ભાવ વિનાના ભક્તો આવી, ભાવ વિનાના ભક્તો આવી, દસ્યુ ફેંકતા જાય, સમજણ જીવનમાંથી જાય. તો જો આ કવિ શું લખે છે કે ભાવ વિનાના ભક્તો આવી દસ્યુ ફેંકતા જાય, તો એમાં ભગવાન પ્રસન્ન થતા નથી. એ મંદિરમાં ભગવાન મૂંઝાય છે કે આ ભક્ત કે આ વ્યક્તિ એ પોતે મને દાન કરે છે તો એ બહુ મારા ઉપર ઉપકાર કરે છે. અરે આપણે ભગવાન ઉપર ઉપકાર નથી કરતા, ભગવાન આપણી ઉપર ઉપકાર કરે છે. કારણ કે આપણે રાત્રે એ સૂઈ શક્યા ને, એ ઊંઘમાં ગયા ને, ભગવાનનો એ આભાર માનવો. ઘણા બધાને ઊંઘ પણ નથી આવતી. સમયસર આપણે જાગી ગયા ને તો ભગવાનનો આપણે આભાર માનવો કે હે ભગવાન તમે મને જગાડ્યો. ઘણા બધા જાગી પણ નથી શકતા. આ સૂર્ય તમે જુઓ, આ ચંદ્ર જુઓ, આ સૂર્ય પ્રકાશ જુઓ, આ ઓક્સિજન જુઓ, 2 મિનિટ સુધી પણ ઓક્સિજન વગર રહી નથી શકતા. તો જો ભગવાનનો આપણે આભાર માનવો છે. પણ જો આ તો આપણે દાન કરીએ ને તો આપણે કેવો ભાવ રાખીએ, હું જો મંદિરમાં દાન કરું છું, હું જ્યાં આવશે ને ત્યાં આપણને અહંકાર આવવાનો છે. એટલે જો ભાવ રહ્યો ને, ભાવ અગત્યનો છે. દાન પાછળ તમે કયા ઉદ્દેશથી, કયા ભાવથી તમે દાન કર્યું ને અગત્યનું છે. જો આમ તો એ ધનનો પણ છે ને 3 પ્રકારે ઉપયોગ થાય છે. તમે લોકની અંદર જો ને તો 3 રીતે જ ઉપયોગ થાય. શાસ્ત્રોમાં લખ્યું છે, એક સંગ્રહ છે, એક ભોગ છે ને એક દાન છે. હવે સંગ્રહ એટલે શું? તો સંગ્રહ એટલે આપણે ધન ભેગું કરીને રાખીએ તો એનો કનિષ્ઠ ઉપયોગ કહેવાય એને. પછી ભોગવવું એટલે શું? તો ગમે તે આપણે ધન હોય એ પ્રાપ્તિ થાય, પૈસા પ્રાપ્ત થાય, એમાંથી આપણે બધું ભોગ વિલાસ કરીએ તો એ મધ્યમ ઉપયોગ છે. એમાં આપણે આ નાશવંત બધું ભોગવીએ છીએ, જોવું, ખાવું, પીવું, હરવું, ફરવું, ઉઠવું, બેસવું. જ્યારે ભગવાન અને સંતને જ્યારે આપણે દાન કરીએ ને ત્યારે એ દાન કેવું છે, ઉત્તમ ઉપયોગ ગણી શકાય. તો એવો ઉત્તમ ઉપયોગ આપણે મકર સંક્રાંતિના દિવસે કરવાનો છે. જો અથર્વ વેદની અંદર પણ એક સરસ સુભાષિત આપવામાં આવ્યું છે કે શતહસ્તમ સમાહર સહસ્ત્રસ્તમ સકીરહ, કે 100 હાથે ભેગું કરવું અને 1000 હાથે એ દાન આપવું. તો જો આ ભાવના જ્યારે આવી જશે ને ત્યારે આપણામાં રહેલો અહંકાર ઓગળી જશે અને ભગવાનનું કર્તૃત્વપણું આપણને મનાશે. જો ભાગવતની અંદર પણ લખેલું છે કે અનંત ગણું ફળ મેળવવા માટે એ શાંત અને પૂર્ણ એવા મહાપુરુષને દાન દેવું જોઈએ. તો એવા મહાપુરુષને એ કહેતા કે સત્પુરુષને આપણે જે સંપ્રદાયની અંદર તો જો સ્વાભાવિક રીતે દાન તો આપણે કરીએ જ છીએ, પણ આ દિવસે દાન કરીશું ને તો વિશેષ આપણને ફળની પ્રાપ્તિ થશે. જેમ માસા નામહી માર્ગશીર્ષ, શ્રી કૃષ્ણ ભગવાને એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ શ્લોક કહ્યો છે કે મહિનાઓમાં હું આ ધનુર્માસ રહ્યો ને એ મારું સ્વરૂપ છે. બસ એમાં વિશેષ ફળ આપણને પ્રાપ્ત થાય. તો એમાં મકર સંક્રાંતિના દિવસે કહેતા કે ઉત્તરાયણના દિવસે પણ એ દાન કરવાથી, એટલે જ તે સંતો જો આપણા આંગણે આંગણે આવે છે, આપણી શેરીઓમાં આવે છે. શા માટે? 1 ગણું દાન અનંત ગણું ફળ, સહસ્ત્ર ગણું ફળ. તો જો આ અહેલાક જે મારે છે કે જોડી ઉઘરાવી દો છલોછલ, આ બધું એમનામ નહીં, કારણ કે એ પોતે જાણે છે કે આજે કોઈ પણ દાન કર્યું હશે ને તેનું ભગવાન એનું ફળ આપશે જ તે. તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ થોડાક આપણે 4-5 હરિભક્તોની વાતો કરીએ જેથી આપણને વિશેષ એ ખ્યાલ આવે કે દાન આપણે કરવાથી એ ભગવાન અને સંતનો કેટલો રાજીપો અને કેવા હરિભક્તો છે પોતે દાન કરે છે. તો એક જૂના સવારના જીવણા ખુમાણ હતા પોતે, તો એ આ જીવણા ખુમાણને એમ ન કહેવાય કે બાપુ આ બળદ તો બહુ સારું, આ ગાડું તો તમારું બહુ સારું. જો આવું એ પોતે સાંભળી જાય ને તો તરત તે ગાડું કે બળદ જે વસ્તુ તમે વખાણી હોય ને એ બધી વસ્તુ મંદિરની અંદર એ અર્પિત કરી દે, સમર્પણ કરી દે. જો એમની ભાવના શું હતી? સારું તો છે ને ભગવાનને જ ધરી દેવું જોઈએ. મનુભાઈ સારિંગવાળા હવે પોતે બળદ, ગાય, ભેંસ, દૂધ, અરે ઘી હોય, છાશ હોય ને તો એ પોતે દાનમાં આપે.
કારણ કે જે વસ્તુ એમને પ્રાપ્ત થાય ને એમાંથી પોતે દાન ધર્માદો કરતા હતા. જો આ એમની ઉત્કૃષ્ટ એક ભાવના હતી. રાજકોટના તે હવે ભક્તરાજ કૃષ્ણજી અદા તો પોતે એક બ્રાહ્મણ સત્સંગી, નિષ્ઠાવાન સત્સંગી, નિયમ ધર્મ યુક્ત એમનું જીવન. તો પોતે એક ભિક્ષાવૃત્તિથી પોતાનું ગુજરાન ચલાવે, તો ભિક્ષામાં લોટ આવે ને તો એનું પોતે દાન કરતા. તો જો આ ભાવના હોય ને તો ભગવાન અને સંતનો અતિશય રાજીપો આવા ભક્તો ઉપર વરસે છે. અમદાવાદના તે પ્રોફેસર કાશીરામ હતા, તો એમને જે મહિને જે પગાર થાય ને, હવે પોતે નોકરી કરતા હતા, તો પગાર પોતે ઘરે ન લઈ જાય, પોતે મંદિરે લઈ જાય. હવે ભગવાનના ચરણોની અંદર અર્પણ કરે અને 10મો 20મો ભાગ કાઢે ને જે પગાર વધે એ પોતે ઘરે લઈ જાય. પછી જ લઈ જાય, ત્યાં સુધી તો એ ઘરે પણ પગાર લાવવા નહીં. કારણ કે પગાર બેંકમાં આવે, બેંકમાં પૈસા ઉપાડીને ઘરે નહીં, સીધું મંદિરે જવાનું અને દશાંશ વિશાંશ ધર્માદો કાઢીને પછી પોતે એ વાપરે એમાંથી પૈસા. તો જો આવા પણ ભક્તો છે જે દાન ધર્માદાનો વિશેષ મહિમા પોતે એમને આત્મસાત કરેલો છે ને પોતે કરે છે. યોગી બાપા તો કહેતા કે આ દેના બેંક છે, લેના બેંક નથી. એટલે અહીંયા તો તમે ગમે તેટલું ધન આપશો, દાન આપશો ને એ બધુંય તે તમને એનું ફળ આપશે જ તે. કારણ કે જો નરસિંહ મહેતા કહે છે ને, કોઈનો પાડ ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. એ ભગવાન કોઈનું વ્યાજ ઋણ રાખતા નથી, એ ચૂકવી જ દે છે. તમને પણ અનુભવ થયો હશે કે જ્યારે પણ તમે દાન ધર્માદો કર્યો હશે કે સેવા કરી હશે ત્યારે ભગવાને તમને અનંત ગણું કરીને આપેલું જ છે. જબ ભગવાન દેતા હે ને તો છપ્પડ ફાડ કે દેતા હે. આવું ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે. તો આ વાતની ઘણા બધાને પ્રતીતિ પણ આવી ગઈ હશે. પણ કોને પ્રતીતિ હશે કે જેણે આ રીતે દાન ધર્માદો પોતે દેહિક રીતે સેવા કરી હશે, ક્યારેક માનસિક રીતે, ક્યારેક આર્થિક રીતે એ સેવા કરી હશે ને ત્યારે એમને ફળ યથાર્થ રીતે પ્રાપ્ત થયું જ હશે. તો આપણે પણ આ દાન ધર્માદો કરવાથી એ આપણામાં રહેલા વિકારો, આપણામાં રહેલી જે વાસનાઓ એ બધી તે નિર્મૂળ થઈ શકે છે. હવે આપણને એક નવો પ્રશ્ન થાય કે આ મકર સંક્રાંતિના દિવસે કયું દાન શ્રેષ્ઠ ગણાય છે? કારણ કે ઘણા બધાને દાન તો કરવું જ છે. અને જો હું એમ નથી કહેતો કે આપણે દાન નથી કરતા, આપણે સૌ કોઈ દાન કરીએ જ છે. પણ આ દાનનો મહિમા ને કયા ભાવથી, જો કામ છે ને કામ બુદ્ધિથી નહીં થાય, હાથ પગથી નહીં થાય અને ભાવનાથી પણ થાય છે. આ શાસ્ત્રોમાં લખ્યું છે. જો હાથ પગથી થાય ને તો એમાં તમને ખબર છે કે એટલું બધું પૈસા મળે ન મળે એવું બધું થાય. આપણે કામ જે આવી રીતે કરવી છે, બુદ્ધિથી કામ કરતા હોય તો એનાથી ઘણું બધું પ્રાપ્ત થાય. પણ જે ભાવનાથી કામ થાય ને તો એમાં પૈસા ન મળે, પણ જે અંતરથી એક શાંતિનો જે અનુભવ થાય ને એ વર્ણવી ન શકાય, અવર્ણનીય છે, અકલ્પનીય છે, અવિશ્વસનીય છે. એ તમે કોઈને કહી પણ ન શકો, તમારી પાસે શબ્દો જ ન હોય, એટલો તમને શાંતિનો અનુભવ થાય. તો જો ભાવ અગત્યનો છે, એ કેવા ભાવથી તમે કરો છો ને દાન, એ અગત્યનું છે. તો જો આ મકર સંક્રાંતિના દિવસે તલનું દાન પણ કરવામાં આવે છે. કારણ કે તિલ દાનેન પાપશય, કે તલનું દાન કરવાથી પાપનો નાશ થાય છે. ઘણા બધા અન્નનું દાન કરે, ઘણા બધા વસ્ત્રનું દાન કરે, ઘણા બધા ધનનું દાન કરે, ઘણા બધા ગોદાન કરે, તો ઘણા બધા પાછા ગરમ કપડાનું પણ દાન કરતા આપણને જોવા મળે છે. બધા એની પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરતા હોય છે. અને જો એક વાત યાદ રાખવી, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. ભગવાન કે સંત આપણને એવું નથી કહેતા કે તમે બધું વેચીને દાન કરી નાખો. ભગવાન પોતે જ કહે છે કે યથાશક્તિ પ્રમાણે એ તમને તમારી જેટલી ઈચ્છા હોય, જેટલો ભાવ હોય ને એટલી તમે સેવા કરી શકો. તો જો આનાથી ભગવાન અતિશય પ્રસન્ન થશે. અને જો તલ અને અગ્નિનું બહુ મહત્વ છે. કારણ કે તમે જો તલ છે ને શાસ્ત્રોની અંદર પવિત્ર ગણવામાં આવે છે. એટલે જો જ્યારે પણ આપણે હોમાત્મક યજ્ઞ હોય કે ત્યારે છે ને અગ્નિની અંદર આપણે તલ હોમીએ છીએ. અને તલ શા માટે હોમીએ છીએ? કારણ કે પિતૃદોષ શાંત થાય અને શરીર અને મનનું ને એ શુદ્ધ થાય છે. એટલે આ તલનું, એટલે જ તે આપણે જોજો તલ અને ગોળનું મિશ્રિત એવું એનું સેવન કરીએ, દાન કરવામાં આવે છે. એટલે આપણે તલની લાડુડી પણ ખાવીએ છીએ અને ચીક્કી પણ ખાવીએ છીએ. તો જો આ આપણે એક આપણે રૂટીનમાં જ છે, આપણા શાસ્ત્રોક્ત રીતે જ આપણે કરીએ જ છીએ. એટલે આમાં કંઈ વિશેષ આપણે વધારે જો આ દાન કરવામાં આવે ને
તો આનો ફાયદો વિશેષ છે. ફરી વખત એક વાત સમજવા જેવી છે કે દાન પાછળનો ભાવ એ અગત્યનો છે. શાસ્ત્રમાં કહ્યું છે ભાવેન દીપતે દાનમ, કે ભાવપૂર્વક એ આપેલું દાન જ સાચું દાન છે. જો આપણે દાન ઘણી બધી વખત કરતા હોય છે ને તો ઘણી બધી વખત દેખાડા માટે કરતા હોય છે. એક અભિમાન માટે આપણે નથી કરવાનું, એક પ્રસિદ્ધિ માટે આપણે દાન કરવાનું નથી, પણ દયા કરુણા એ ભગવાનને એ અર્પણ કરવાથી એ ભગવાન પ્રસન્નતા, મારે બસ ભગવાન અને સંતને રાજી કરવા છે, મને એ ભગવાને અને શાસ્ત્રોમાં આજ્ઞા કરેલી છે એટલે મારે દાન કરવું, તો જો એનું ફળ આપણને અનંત ગણું પ્રાપ્ત થશે. આપણે એક ઉદાહરણ જોઈએ તો જેમ કોઈ ખેડૂત હોય ને તો એ ખેડૂત પોતે બિયારણ ખરીદશે. હવે બિયારણ ખરીદ્યું પછી પોતે જમીનમાં પોતે રોપશે, જેને રોપણી કહેવામાં આવે છે. તો હવે જો એના હાથમાંથી તો ગયું ને, પણ થોડોક સમય પસાર થશે, એ 4-5 મહિનાનો પાક હશે, તો એમાંથી કેટલા બધું કપાસ પ્રાપ્ત થશે. અરે મણના ઢગલા થશે. અને સામાન્ય એક બીજમાંથી આટલું બધું આપણને પ્રાપ્ત થાય. બસ એવી જ રીતે એ આપણે જ્યારે દાન હાથમાંથી ભલે જાય છે પણ આપણું ભાગ્ય, આરોગ્ય અને શાંતિ રહીને એ આવે છે દાનથી. તો આ ભાવનાથી આપણે કરવું જોઈએ. અને છેલ્લે એક વાત આનાથી પણ વિશેષ કહીને આજનું પ્રવચન આપણે પૂરું કરીએ. 365 દિવસ છે. શાસ્ત્રમાં ઘણા બધા દાનનો મહિમા હજી આનાથી વિશેષ આપવામાં આવ્યો છે. પરંતુ એક વાત યાદ રાખવી કે 365 દિવસમાં એક આ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ દાનનો મહિમા છે એવું નથી. આ એક દિવસ નહીં પરંતુ જીવંત પર્યંત સુધી એ આપણે આ દાન પુણ્ય કર્મ કરવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ 6ઠ્ઠા પ્રકરણની 265મી વાતમાં કહ્યું છે કે દશોંદ વિશોંદ એ કાઢશો ને તો એને ખાવા મળશે, નહીં કાઢે ને એ દુબળા રહેશે. તો ચાલો મારે તમને એક પ્રશ્ન કરવો છે, આપણે સૌ કોઈને આ લાગુ પડે છે કે આપણે એ દુબળા રહેવું છે કે પછી સબળા રહેવું છે? આપણે આત્મનિર્ભર બનવું છે કે બીજા ઉપર આધાર રાખવો છે પૈસાકીય બાબતે, ધનના? તો આપણે સ્વાભાવિક છે બધાને આર્થિક રીતે સક્ષમ થવું છે, બધાને પોતાની જવાબદારી સારામાં સારી નિભાવવી છે. તો જો એટલે આપણને દશાંશ વિશાંશ ધર્માદો આપવાની વાત કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 158મી વાતમાં તો ત્યાં સુધી કહી દીધું કે જેને રોટલા જોઈતા હોય ને તો એનો 10મો ભાગ કાઢવો ને કાઢવો. તો જો આટલો મહિમા ગુણાતીતાનંદ સ્વામીએ કર્યો છે. એકવાર છે ને ગુણાતીતાનંદ સ્વામી હવે થાણા ગલોલ ગામની અંદર એક હરિભક્તને ઘરે પધરામણી માટે ગયેલા. હવે આ ભક્તનું નામ જસાગોર. હવે આ જસાગોર પોતે સત્સંગી અને નિષ્ઠાવાન સત્સંગી, પરંતુ છે ને એની સ્થિતિ બહુ નબળી. એટલે સ્વામીએ કીધું કે આ તમે દશાંશ કાઢો છો? તો જસાગોર કે ના સ્વામી, હું એવો દશાંશ કાઢતો નથી, આમ ગમે ત્યારે સેવા કરી લઉં. અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે લાવો થોડોક બાજરો લાવો. બાજરો મગાવ્યો, બાજરાને બાફો, પછી બધાઈને જમાડ્યો અને બધાઈને તૃપ્ત કર્યા. અને પછી તો સ્વામીએ આશીર્વાદ આપ્યા અને એ પછી આ દશાંશ કાઢવાની વાત કરી અને આજ્ઞા કરી. અને જસાગોરે પછી એ વખતથી જ નક્કી કરી નાખ્યું આપણે દશાંશ કાઢવો છે. અને એ જ વર્ષે એની સ્થિતિ જે સામાન્ય હતી, એક દુબળી પરિસ્થિતિ હતી ને એમાંથી સબળી પરિસ્થિતિ થઈ ગઈ, સારી પરિસ્થિતિ થઈ ગઈ. તો એનું કારણ શું હતું? દશાંશ પોતે ધર્માદો કાઢતા હતા એટલે. તો મકર સંક્રાંતિના દિવસે તો દાન પુણ્યનો ખૂબ મહિમા છે. અને આપણે મહિમા છે, વાતો છે, આ બધી શાસ્ત્રોક્ત વાતો છે. આજે મેં તમને જે કરી એ મારી સમક્ષ અહીંયા છે તો એ મેં એમાંથી જ કરેલી. તો આ બધી વાતો સાચી છે. બસ આ વાતો પ્રમાણે એક વિશ્વાસ રાખીને એ દાન પુણ્ય કરવું જોઈએ. ફરી વખત ભાવથી કરવું. નિસ્વાર્થ ભાવે કામ જે કરવામાં આવે ને, નિષ્કામ ભાવે, એ સર્વશ્રેષ્ઠ એક પરાકાષ્ઠા છે. તો આ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે અને દરેક શાસ્ત્રનો સાર એ જ છે કે નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે કરેલું કર્મ રહ્યું ને એ ભગવાનને અતિશય પ્રિય છે. તો એ ભાવથી કરીએ, સુપાત્રને દાન કરીએ અને ખરેખર આપણે આ મકર સંક્રાંતિના દિવસે એ સર્વ પ્રકારે જે યથાશક્તિ પ્રમાણે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એ આપણે દાન ધર્માદો કરીએ, જેથી આપણે પણ પરિસ્થિતિ સારી થાય, ભગવાન આપણા સામું જોવે.
કારણ કે ભગવાનને આપણે આપીએ છીએ, ભગવાને જ આપણને આપ્યું છે, એમાંથી જ આપણે આપવાનું છે. તો ભગવાન અતિશય અનંત ગણું કરીને આપશે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બસ પરમ દિવસે જે મકર સંક્રાંતિના દિવસે વિશેષ એવા ભાવે કરીને તમને રાજી કરવાના ભાવથી અમે દાન કરીને એ સેવા કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.